તો મિની બ્લોગ પાર્ટ 2 આપણે ગુજરાતીમાં 30 દિવસનો ચેલેન્જ લીધો છે વિડીયો ઉતારવાનો દિવસ બીજો આગલો મિની બ્લોગ ના જોયો તો જોતા આવો. આપણે હતા ઘર અને આપણે આવી ગયા હતા ભાઈ અચાનક ચોટીલા અલંકાર હોટેલ અને આપણે ભરીને આવ્યા હતા મકાઈ. તો જય શ્રી રામ, ગુડ મોર્નિંગ, કેમ છો? તો તમે બધા મજામાં જાવ તો મસ્ત મજાનું સવાર થઈ ગયું હતું. સવારમાં ભાઈ આપણે આવી ગયા હતા બલદેવ હોટેલે, કેમ કે આપણે અહીંયા મિત્રો થોડુંક કામ કરાવવાનું હતું એના માટે થઈને. તો મસ્ત મજાના ભાઈ બલદેવ હોટેલે આવી ગયા હતા, આપણે ગેરેજે પૂગી આવ્યા હતા. અને ભાઈ બીજી આ શું છે જરાક મને કોમેન્ટમાં જણાવજો મિત્રો, મને નથી ખબર. તો અહીંયા હાલતું હતું આપણું કામ અને પછી આપણે ગયા ભાઈ બલદેવ હોટલ સાઈડ. તો આ છે બલદેવ હોટલ, કેવી લાગે જરા કોમેન્ટ કરી દીજો. અને ભાઈ મકાઈના થપ્પા જ લાગેલા હતા મિત્રો ગાડીઓના. જી હોટલ જ હોય મકાઈનું ગાડીયું જ પડ્યું હોય બધે. ને પછી ભાઈ આપણે ત્યાંથી આમ રખડતા સામેની હોટલ સાઈડ જતા હતા. તો આ છે ભાઈ બલદેવ હોટલનો બોર્ડ. અને પછી મસ્ત મજાને આપણે ગાડી કરી દીધી પાર્કિંગ ને આપણે આવી ગયા હતા પાર્કિંગમાં. અને પછી આપણે ભાઈ હમણાં નાવાનો મગજ મારતા હતા મિત્રો. ખિયારો આવી ગયો એટલે ટાઈટ લાગે છે પણ નાહવું પડે એમાં હાલે નહીં ભાઈ. તો પછી આપણે ખીચકાવું હતું નાવા બાજુ. તો પછી આપણે મસ્ત મજાના જતા હતા કુંડા સાઈડ અને કુંડો આખો ભરેલો હતો. તો મિત્રો હું તો મસ્ત મજાને નાહી ધોઈને આવી ગયો ખાવાનું દબાવવા માટે. પછી મસ્ત મજાને દબાવીને આવી ગયો ભાઈબંધની ગાડીએ. ત્યાં તો અહીંયા ભાઈબંધ કાલપત્રી હકલતો હતો અને ભાઈબંધની ગાડી હતી એકત્રે. પછી આપણે ભાઈબંધ પાસે બેઠા ને થોડીક વાર ગપ્પા માર્યા ને વાતું સીતું કર્યું. અને ભાઈ જોઈ લ્યો ગ્રાઉન્ડમાં કેવી ગાડી. અને પછી આવી ગયો અમારી ગાડી સાઈડ. મળીએ નેક્સ્ટ મિનિટ બ્લોગમાં. જય શ્રી રામ.